ભક્તિ, પરંપરા અને આનંદના અનોખા સમન્વય સાથે આ નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ 2નો એક અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે, જ્યાં ભક્તિ, પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે. દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની રાસલીલા ફરી જીવી ઉઠશે. અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે 10 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રી ગરબા ઇવેન્ટમાં આરજે દીપાલી અને સિદ્ધ સાપ, ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી, કરણ દેસાઈએ માહિતી આપી હતી. આ વર્ષની નવરાત્રિમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સુર પર ગરબાના તાલે ઝૂમશે. લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે. ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉજ્જૈનથી આવેલા 30 કલાકારો રાત્રે 2 વખત દિવ્ય સંગીત અને ભક્તિ સાથે ડમરૂ આરતીનો અનોખો અનુભવ કરાવશે. નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. તો આ નવરાત્રી અમે 2 ગરબા લઈને આવી રહ્યા છીએ. સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધે રાસ, જે VIP રોડ વિવિયાના ફાર્મ છે ત્યાં થવાના છે. એ રાત્રે 8 વાગે ચાલુ થઈ અને 1 વાગ્યા સુધી છે, જ્યાં બધા સિંગર્સ હશે. પિયુષભાઈ ગઢવી છે, ઈશાની દવે છે, અઘોરી મ્યુઝિક છે, એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે. તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે. આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે. અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર 2.5 કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં, ત્યાં છે. એ મંડળી સ્ટાઇલ ગરબા છે. આપણે નરેશ બારોટ, જેને આપણે ઓજી કહી શકીએ, જેમને આ શરૂઆત કરી, એ મંડળી જે છે એ ત્યાં થવાની છે. નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે. તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે. આખી રાતમાં 2 વાર મહાઆરતી થવાની છે, જેના માટે અમે લોકોએ 30 આર્ટિસ્ટ બોલાયા છે. જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે, મોટા ડમરૂ, ઢોલ, તાશ, નગાડા સાથે, એવી રીતે એ આરતી થવાની છે. અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે, તો અમને ઘણીવાર નવરાત્રિમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે એને મૂકીને જવું. તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે. પેટ ફ્રેન્ડલી નવરાત્રી છે. એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે. એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે. તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. બહુ જ સરસ ડેકોર છે. ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવાનું છે, જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે. બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે. તો બધા જ જે મિત્રો છે, જે મારા દર્શક મિત્રો છે, જે મારા મીડિયાના મિત્રો છે, એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રી રાધે રાસ અને જાગરણ બંનેમાં અચૂકથી આવજો. જાગરણનો ટાઈમ જે છે રાત્રે 10 વાગ્યાથી લઈ અને સવારે 6 વાગ્યા સુધીનો છે. જો ખેલૈયાઓનો મૂડ હોય કે અમારે 7 વાગ્યા સુધી પણ રમવું છે, તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે. અત્યારે એની ટિકિટ જાગરણની જે છે એ અર્લી બર્ડ માત્ર ને માત્ર 700 રૂપિયાથી ચાલુ થાય છે, જ્યારે રાધે રાસ જે છે એની ટિકિટ જે છે એ 500થી છે અને એ રાત્રે 1 વાગ્યા સુધી થવાની